विद्यार्थी मित्रों, आज आप चर्चा करीशुं स्वाध्यायना दाखलामां पहेलो दाखलो 3.1। आनी रकम आ रीतनी छे कि नीचे आपेल गतिना उदाहरणों पैकी कया उदाहरणमां तंत्रने आधारे बिंदुवत पदार्थ गणी शकाय। तंत्रने आश्रय बिंदुवत पदार्थ गणी शकाय। तंत्रने आश्रय बिंदुवत पदार्थ गणी शकाय। एमां ए करीने छे कि बे स्टेशन वच्चे अंतर, बे स्टेशन वच्चे वगर झटके गति करती ट्रेन, झटका वगर गति करती ट्रेननी बात करिए तो पछी ट्रेन ने बिंदुवत पदार्थ गणी शकाय। हवे बिंदुवत पदार्थ माटेनी शरत कही तो बे पदार्थों वच्चे पदार्थना परिमाण करतो तेनुं सापेक्ष अंतर केवुं होय, वधारे होय। तो पहला आटલું समजी लो, बिंदुवत पदार्थ माटेनी शरत कई आवशे। आर ग्रेटर देन डी, बराबर, आर डबल ग्रेटर देन डी। आर एटले अंतर, सापेक्ष अंतर, और डी एटले आपेला पदार्थનું परिमाण। जो आ शरतનું पालन थाय तो આપણે કહી શકીએ કે આપેલો પદાર્થને તમે બિંદુવત લઈ શકો। હવે જો પહેલો પ્રશ્ન છે એ બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન। તો જો બે સ્ટેશનની વાત કરીએ તો બે સ્ટેશન વચ્ચેનું અંતર, તો ધારો કે આ સ્ટેશન એ, બીજું સ્ટેશન બી। આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ છીએ। બે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું, તો આર, અને અહીંયા ધારો કે કોઈ ટ્રેન છે તો ટ્રેનનું પરિમાણ ડી। વગર ઝટકે ગતિ કરે છે, વગર ઝટકે ગતિ કરે છે એનો મતલબ કે સ્મૂથલી ગતિ કરે છે, એટલે આપેલું જે અંતરમાં થતો જે ફેરફાર આપણે અંદરનો ગણવાનો નથી। તો હવે ટ્રેનનું અંતર ડી એટલે કે ટ્રેનની પહોળાઈ ડી અથવા લંબાઈ ડી અને બે સ્ટેશન વચ્ચેનું અંતર આર, આર ડબલ ગ્રેટર દેન ડી હોવાથી આપણે આ ટ્રેનને બિંદુવત ગણી શકીએ। ટ્રેન એ શું થશે બોલો, તો ટ્રેન એ બિંદુવત છે। તો એ વખતે આપણે કહી શકીએ કે ટ્રેન એ બિંદુવત છે। તો ટ્રેન બિંદુવત છે તે માટેની શરત કઈ, આર ડબલ ગ્રેટર દેન ડી હોવું જોઈએ। આર એ સાપેક્ષ અંતર, બે ટ્રેનો બે સ્ટેશન વચ્ચેનું અંતર, એને આપણે આર વડે દર્શાવીશું। અને ડી એ આપેલા પદાર્થનું પરિમાણ છે। પરિમાણ તરીકે ટ્રેનની આપણે લંબાઈ લઈએ। ટ્રેનની જો લંબાઈ લેવામાં આવે તો પછી અહીંયા આર ડબલ ગ્રેટર દેન ડી થાય છે, માટે ટ્રેનને આપણે શું ગણીશું, બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ। ચલો ખ્યાલ આવી ગયો। ધારો કે જો ટ્રેન ઝટકા મારતી જતી હોય તો ઝટકાથી કાપેલું અંતર ડી, અંતર આર, અને ટ્રેનનું પરિમાણ કેવું થશે બોલો, એલ। તો એ ઝટકા પૂરતું જો વાત કરીએ તો ટ્રેનનું પરિમાણ આપણે કેટલું લીધું છે, ડી, અને ઝટકાથી કાપેલું અંતર આર। તો એટલા અંતર પૂરતું આપણે ટ્રેનને બિંદુવત કણ લઈ શકીએ નહીં। તો આટલું યાદ રાખવાનું। વગર ઝટકેની જગ્યાએ ઝટકેથી ગતિ કરતી હોય તો એ ઝટકા માટે કાપેલા અંતર માટેની જો વાત કરીએ તો એ વખતે ટ્રેન એ બિંદુવત પદાર્થ નથી, યાદ રાખજો। તો આવો સૂક્ષ્મ ફેરફાર હોય તો યાદ રાખવાનું। પણ જો ઝટકા વગર ગતિ કરતી હોય તો એ બી વચ્ચેનું અંતર આર લઈએ, ટ્રેનનું પરિમાણ જો ડી લઈએ તો આર ડબલ ગ્રેટર દેન ડી છે, આ કિલોમીટરમાં છે, આ મીટરમાં છે, માટે ટ્રેન એ કેવું બનશે બોલો, તો ટ્રેન એ બિંદુવત પદાર્થ બને। હવે આપણે બીજા પ્રશ્નની વાત કરીએ તો સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ ઉપર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા ઉપર બેઠેલ કોઈ વાંદરો, તો એ વાંદરાને તમે કેવો ગણશો, તો સરળતાથી વર્તુળાકાર માર્ગમાં સાયકલ ચલાવવા, દાખલા તરીકે વર્તુળાકાર માર્ગ લઈએ તો વર્તુળાકાર માર્ગમાં જો સાયકલ ચલાવવાની હોય તો એના મતલબ ગતિપથની ત્રિજ્યા મોટી હશે, વાંદરાના વ્યાસ કરતો અથવા તો એની જે પહોળાઈ કરતો, વાંદરાના પહોળાઈ કરતો આ ગતિપથની ત્રિજ્યા કેવી હશે, મોટી હશે। બીજા શબ્દોમાં કહીએ તો સાયકલની લંબાઈ કરતાં ગતિપથની ત્રિજ્યા મોટી હોય તો જ તમે વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકો। અથવા કોઈ સાયકલ અહીંયા આ રીતે જો ગતિ કરતી હોય, આ સાયકલ છે એવું વિચારો, હવે સાયકલની લંબાઈ કરતાં ત્રિજ્યા મોટી નાની હોય તો શું થાય બોલો, તો વર્તુળાકાર માર્ગે ગતિ જ ના કરી શકે। એટલે વર્તુળાકાર માર્ગે ગતિ કરીને મતલબ એ તો કે સાયકલની લંબાઈ અથવા સાયકલની લંબાઈને હું ડી વડે દર્શાવું, એ આર કરતો કેવી છે, નાની છે। તો અહીંયા બેઠેલો વાંદરાને તમે કેવો લઈ શકો, બિંદુવત લઈ શકો। તો આમ સરળતાથી
વર્તુળાકાર માર્ગ ઝટકા વગર સરળતાથી જો વર્તુળાકાર માર્ગે જો સાયકલ ગતિ કરતી હોય તો એ વખતે જે ત્રિજ્યા જે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એ સાયકલની લંબાઈ કરતો કેવી હશે? મોટી હશે. માટે શરતનું પાલન થાય છે. માટે એ વખતે આ સાયકલ એ બિંદુવત બને, અને સાયકલ જો બિંદુવત બને તો તેના પર બેઠેલો વાંદરો પણ કેવો બનશે? બોલો, બિંદુવત બની શકે. હવે ત્રીજા પ્રશ્નની જો આપણે વાત કરીએ, હવે જમીન ઉપર અથડાઈને તીવ્ર વળાંક લેતા સ્પિન થતો ક્રિકેટના દડાની વાત કરીએ. જમીન ઉપરથી ત્રીજો પ્રશ્ન સી, જમીન ઉપરથી અથડાઈને તીવ્ર વળાંક લેતા સ્પિન થતો ક્રિકેટનો દડો. હવે જમીન ઉપરથી અથડાઈને સ્પિન લેતો જો ક્રિકેટના દડાની વાત કરીએ તો પછી એને બિંદુવત કહેવાય. તો ધારો કે આ જમીન છે, જમીન ઉપર તમે ધારો કે આ જમીન છે, બરાબર. અહીંથી તમે બોલને આમ ફટકાર આમ શું કરો? ફેંકો. અહીંથી આમ સ્પિન લે તો ત્વરિત સ્પિન લે તો એટલા ભાગની વાત કરીએ તો એ વખતે આ સ્પિન વડે કાપેલું અંતર આર અને દડાનું પરિમાણ ડી, તો એ વખતે ડીનું મૂલ્ય આર કરતાં મોટું છે, અને ડીનું મૂલ્ય આર કરતાં મોટું થાય, અને ડીનું મૂલ્ય જો આર કરતાં મોટું થાય તો પછી બિંદુવત પદાર્થની શરતનું પાલન થતું નથી. તો એ વખતે એ દડાને આપણે બિંદુવત પદાર્થ તરીકે લઈ શકીએ નહીં. તો એ વખતે દડો તે તીવ્ર વળાંક માટે તે સમય પૂરતો બિંદુવત નથી. તો એ વખતે આપણે એ દડાને બિંદુવત ગણી શકીએ નહીં. હવે એના પછીના પ્રશ્નની જો વાત કરીએ તો ટેબલની કિનાર પરથી ખસી પડતું બીકર. ડી પ્રશ્ન, ટેબલની કિનાર પર ધારો કે આ ટેબલ છે, ટેબલ ન હોય તો પણ તમારે ટેબલ સમજવાનું. આ ટેબલ છે, આ ટેબલની કિનાર છે, અહીંયા બીકર લઈએ તો હવે આ કિનાર માટેનું કાપેલું અંતર આટલેથી આટલે અહીંથી એમ ખસી પડે છે. ખસી પડે એ વખતની વાત કરીએ તો આ કિનારથી કાપેલું અંતર, કિનારની લંબાઈ, તો એને આપણે ડી વડે આર વડે દર્શાવીએ, અને આ બીકર જે છે એ બીકરની પહોળાઈ એટલેના પરિમાણને ડી વડે દર્શાવીએ. તો એ વખતે આર લેસ દેન ડી થાય છે. ધારો કે આવું બીકર આપેલું છે જુઓ, અને આ કિનાર છે, કિનારથી આ અંતર લઈએ અને આ બીકરની લંબાઈ લઈએ. તો બીકરની લંબાઈ એ કિનારની ધાર કરતો કેવી છે? મોટી છે. એટલે આર લેસ દેન ડી થાય છે, અને આર લેસ દેન ડી થાય છે માટે બીકર એ બિંદુવત નથી. તો આટલું યાદ રાખવાનું. જવાબ શું આવશે બોલો? તો એ અને બી બે કેસની અંદર બિંદુવત બને છે, જ્યારે સી અને ડીની અંદર બિંદુવત બનતો નથી. તો કયું તંત્ર બિંદુવત છે? તો આ ટ્રેનનું તંત્ર એ બિંદુવત બનશે. વાંદરા અને સાયકલથી બનતા આખા તંત્રને પણ તમે કેવું ગણી શકો? તો બિંદુવત ગણી શકો. પરંતુ અથડાઈને તીવ્ર વળાંક લે તો દડાને આપણે બિંદુવત ગણી શકીશું નહીં. ટેબલની કિનાર પરથી સરખી પડતું જો બીકર લઈએ તો બીકર એ બિંદુવત નથી. તો આટલું તમારે યાદ રાખવાનું. સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ. બે બાળકો એ અને બી તેમની શાળાઓથી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ પરત ફરી રહ્યા છે, જેનો સ્થાન સમય વિરુદ્ધ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આપણે આકૃતિ જોઈ લઈએ. તો નીચે કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો. હવે આ જે આમાંથી સાચી નોંધ આપણે પસંદ કરવાની છે. હવે આલેખ આ રીતનો છે જુઓ. આલેખ આ રીતે આપેલો છે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે, જોઈ લો. આ એક્સ, આ ટી, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. આ બાળક એ માટે એના વેગનું અહીંયા આ ઢાળ દોરેલો છે. આ બાળક બી માટે વેગનો ઢાળ દોરેલો છે. જો આ ઢાળ ટીના અક્ષ તરફ જાય છે, જો ઢાળ ટીના અક્ષ તરફ જાય તો એનો મતલબ એ થયો કે બાળક એનો વેગ ઓછો છે. અને બી માટે વિચારીએ તો ઢાળ કઈ બાજુ જાય છે? તો એક્સના અક્ષ તરફ જાય છે. માટે આનો ઢાળ વધારે છે, આનો ઢાળ ઓછો છે. બાળક એનો ઢાળ ઓછો હોવાથી બાળક એનો વેગ ઓછો છે. બાળક બીનો ઢાળ વધારે હોવાથી બાળક બીનો વેગ વધારે છે. ત્યાર પછી અહીંયા વિચારીએ તો બાળક એનું ઘર ઓથી પી સુધી અંતર છે. બાળક બીનું ઘર કેટલા? તો ઓથી ક્યુ જેટલા અંતરે છે. તો બાળક એનું ઘર એટલે કે બિંદુ પી એ ઓથી નજીક હોવાથી આનું ઘર નજીક કહેવાય, અને આનું ઘર દૂર કહેવાય. ચલો ખ્યાલ આવી ગયો.
પછી આ આલેખ આ રીતે થોડુંક દોરવામાં ભૂલ કરી છે। આમ બંને સરખા એક જ સમયે આમ પી માટે અને ક્યુ માટે બંને સરખા સમયે પહોંચે છે। હું એની આકૃતિ આ રીતે વ્યવસ્થિત દોરું છું, આ દોરીને એ જોઈ લો તમે। તો આ બાળક એ, આ બાળક બી, આ બિંદુ ઓ, આ ટી, આ એક્સ, આ પી ઘર, આ ક્યુ ઘર, બાળક એનું ઘર, બાળક બીનું ઘર, બંને સરખા સમયે પહોંચે છે। એક જ સમયે પી અને ક્યુ ઘરે પહોંચે છે એ રીતે અહીં બતાવેલ છે। આનો ઢાળ વધારે, આનો ઢાળ ઓછો, એટલે આનો વેગ ઓછો, આનો વેગ વધારે, આટલી ખબર હોવી જોઈએ। હવે જો અહીંયા ધ્યાન આપો, હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું। પહેલો પ્રશ્ન આ રીતનો છે, બી ઓબ્લિક એ ઓબ્લિક બી, એટલે કે બીમાંથી અને એમાંથી શાળા નજીક રહે છે। બેમાંથી કોણ શાળા નજીક રહે તમે વિચારો। હવે ચલો, આ એનું ઘર છે, આ પી એ શું છે એનું ઘર, આ ક્યુ એ શું છે બીનું ઘર, તો એ ને બી પૈકી કોણ નજીક રહે? જવાબ આપો। ચલો, પહેલા પ્રશ્નનો જવાબ બધાને આવડવો જ જોઈએ। હવે કોણ નજીક છે? ઓથી નજીક કોણ છે? આ શાળા છે, તો આ શાળા, આ એનું ઘર, આ બીનું ઘર, કોણ નજીક રહે છે તમે નક્કી કરો। બોલો, તો એનું ઘર નજીક છે ને, તો એનું ઘર બીના ઘરથી નજીક છે। ચલો, આવડે કે નહીં? પહેલો પ્રશ્ન પૂરો ખબર પડી ને આ પ્રશ્નમાં? ઓકે, ચલો, ખબર પડી ગઈ। હવે શું કીધું છે તમને? બી ઓબ્લિક એ ઓબ્લિક બી કરતો શાળાએ વહેલી શરૂઆત કરે છે, શાળાએથી વહેલી શરૂઆત કરે છે। હવે વહેલી શરૂઆત કોણ કરે છે નક્કી કરો। તો જુઓ, ટી ઇક્વલ ટુ 0 સમય આ શાળાએ છે, જ્યારે ટી ઇક્વલ ટુ 0 સમય આટલું અંતર બાકી છે, તો એનો મતલબ કે કોણ વહેલા નીકળે છે ઘરેથી શાળાથી? તો બી હજુ અહીંયા શાળાથી નીકળવાને બદલે અહીંથી છે, એનું સ્થાન અહીંયા છે, એટલે શાળાએ નીકળવા માટે આમ પાછળની તરફ લંબાય તો એટલે આવે, તો વહેલી શરૂઆત કોની થઈ? એની થઈ ગઈ, એ વહેલા નીકળે છે, બી પછી નીકળે છે। તો ચલો, ખબર પડી? આ શાળાએ પહોંચેલું છે, આ શાળાએ પહોંચ્યું નથી એવું વિચારો, ઊંધું વિચારો એમ હોય તો। આ અહીંથી ગતિ કરતું અહીંયા પહોંચે, જો આને પાછળની તરફ લંબાય તો ગતિ કરી અને આટલે આવે ત્યારે શાળાએ પહોંચ્યું કહેવાય, કારણ કે આ શાળાએ ઓ આગળ શાળાએ છે એટલે, અને આ સીધું અહીંયા શાળાએ પહોંચી જાય છે। તો વહેલું કોણ પહોંચે શાળાએ? તો બાળક એ વહેલું શાળાએ પહોંચે છે એવું કહેવાય। તો એનાથી ઊંધું વિચારીએ, શાળાથી વહેલી શરૂઆત કોણ કરે છે બોલો? તો વહેલી શરૂઆત કોણ કરે છે? બાળક એ કરે છે। તો અહીંયા આપણે શું લખીશું? જવાબ જુઓ, પહેલો પ્રશ્ન જુઓ, બી અને એ બી કરતાં શાળાએ વહેલી શરૂઆત કરે છે, તો કોણ? બાળક એ બાળક બી કરતાં શાળાએ વહેલી શરૂઆત કરે છે। બીજા પ્રશ્ન જવાબ આવડે કે ના આવડે? તો અહીંયા શું લખીશું? બાળક એ બાળક બી કરતાં શાળાએ વહેલી શરૂઆત કરે છે, શાળાએ જવાની વહેલી શરૂઆત કરે છે। શાળાએથી ઘરે જવાની, શાળાએથી ઘરે જવાની વહેલી શરૂઆત કરે છે। એનો મતલબ કે બાળક બી રમવામાં પડ્યું છે, બરાબર? એટલે બાળક એ છે એ થાકેલું પાકેલું છે, એનો વેગ ઓછો એટલે વહેલું નીકળી ગયું। બાળક બી હજુ સ્કૂલમાં રમે છે અને બાળક એ સ્કૂલથી વહેલું નીકળે છે। ચલો, ખ્યાલ આવી ગયો। હવે સીની વાત કરીએ, શું કીધું છે? હવે બી ઓબ્લિક એ ઓબ્લિક બી કરતો ઝડપી ચાલે છે। બેમાંથી કયું બાળક ઝડપી ચાલે તમે નક્કી કરો, જેનો વેગ વધારે હોય એ ઝડપી ચાલે। આ બાળક એ છે, આ બાળક બી છે, કોણ ઝડપી ચાલે? જેનો ઢાળ વધારે હોય એ ઝડપી ચાલે। હવે તમે નક્કી કરજો, બોલો કોણ વહેલું ચાલશે? બોલો, તો તમે એક વિચારો, કયું જેનો ઢાળ વધારે હોય ઝડપી ચાલે કે નહીં? તો બાળક બીનો ઢાળ વધારે છે ને, કારણ કે એક્સના અક્ષ તરફ છે અને આ ટીના અક્ષ તરફ છે, તો આનો ઢાળ વધારે છે ને આનો ઢાળ ઓછો છે। ઢાળ વધારે હોય ને, આમ જો મૂકીએ તો ઢાળ ઓછો કે આમ જાય એમ ઢાળ વધતો જાય, આ ઢાળ ઘટતો જાય, આ ઢાળ વધતો જાય, તો આનો ઢાળ વધારે છે, આનો ઢાળ ઓછો છે। ચલો, આનો ઢાળ ઓછો છે તો પછી તમે શું કહેશો? બોલો, ઝડપી કોણ ચાલે છે? તો બાળક બી એ બાળક એ કરતો ઝડપી ચાલે છે। બાળક બી એ બાળક એ કરતો
ઝડપી ચાલે છે। ડી પ્રશ્નની વાત કરીએ। A/B રસ્તા પર, હવે જુઓ ડી પ્રશ્નની અંદર શું કીધું છે, એ અને બી એક જ અથવા જુદા જુદા સમયે ઘરે પહોંચે છે। એક જ સમયે પહોંચે છે કે જુદા જુદા સમયે પહોંચે છે? તો જુઓ આ લેખ ઉપરથી ખબર પડી જવી જોઈએ। જુઓ બાળક એ ઘરે પહોંચ્યું, એ વખતે બાળક બી પણ ઘરે પહોંચ્યું, કારણ કે એની ઝડપ વધારે છે। ભલે સ્કૂલમાં વધારે ટાઈમ એને ફાળવ્યો, પણ ઝડપ વધારે હોવાથી શું થશે બોલો? વહેલું બંને સરખા સમયે પહોંચે। જુઓ સમય બંનેનો કેવો રહેશે? બાળક એ માટેનો સમય, બાળક બી માટેનો સમય કેવો છે? સરખો છે। તો અહીંયા આપણે શું લખીશું? બાળક એ અને બાળક બી એક જ સમયે ઘરે પહોંચે છે। બાળક એ અને બાળક બી કેવા સમયે પહોંચે? એક જ સમયે ઘરે પહોંચે છે। ચલો આવડે કે ના આવડે? એક જ સમયે ઘરે પહોંચે છે। હવે આપણે લાસ્ટ પ્રશ્નની વાત કરીએ। શું કીધું જુઓ, A/B રસ્તા પર B/A થી આગળ નીકળી જાય છે, એક વખત કે બે વખત? તો તમે જુઓ અહીંયા ક્રોસ એક જ વખત થાય છે, અને ક્રોસ એક જ વખત થાય છે એનો મતલબ શું થયું બોલો? ક્રોસ જો એક જ વખત થાય ને તો એનો મતલબ એ થયો કે બાળક બી એ બાળક એ આગળ વહેલા નીકળી હતું ને, તો આ બી એને ક્રોસ કરે છે, તો કોણ આગળ નીકળી જશે બોલો? તો બાળક બી એ બાળક એની આગળ નીકળી જાય છે, બરાબર? અને કેટલી વખત? એક જ વખત। એક વખત કે બે વખત તો એવું કીધું છે ને અહીંયા, એક વખત કે બે વખત। જો બે વખત ક્રોસ થાય તો બે વખત, અને એક વખત ક્રોસ થાય તો એક વખત। તો અહીંયા એક જ વખત ક્રોસ થાય છે, તો બાળક એક વખત, બાળક બી એ બાળક એક કરતાં, બાળક બી એ બાળક એ થી એક વખત આગળ નીકળી જાય છે। તો આવા જો પ્રશ્નો પૂછાય તો તમને આવડવા જોઈએ। ચલો ખ્યાલ આવી ગયો એટલે સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે જો પ્રશ્ન નંબર 3 એટલે ત્રીજો દાખલો જુઓ। એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિમી દૂર આવેલા પોતાના કાર્યાલય તરફ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે સીધી સડક ઉપર ચાલી જાય છે। 9 વાગે ઘરેથી નીકળે છે, 2.5 કિમી દૂર આવેલી તેની પોતાની ઓફિસે પહોંચે છે, બરાબર? અને કેટલી ઝડપથી ચાલે છે? 5 કિમી પ્રતિ કલાકની ઝડપે સીધી સડક ઉપર ચાલે, એટલે સીધા રસ્તે ચાલે છે। ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે, અને 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરીને ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે। સવારે ચાલતી જાય છે, સાંજે ઓટો રિક્ષામાં પોતાના ઘરે પાછી ફરે છે। યોગ્ય સ્કેલ માપ લઈ અને x વિરુદ્ધ ટીનો આલેખ દોરો। તો જો અહીંયા તેના પર 9 વાગે એટલે આપણે શરૂઆતનું બિંદુ લઈશું। ઘરેથી ઓફિસ કેટલા કિલોમીટર દૂર છે? તો 2.5 કિમી દૂર છે। એ વખતેની ઝડપ કેટલી છે? તો 5 કિમી પ્રતિ કલાક છે। સાંજે 5 વાગે સુધી તેઓ રોકાય છે, એટલે ત્યાં સુધી સ્થિર ખુરશીમાં બેઠી છે, એટલે એનો વેગ કેટલો હશે? 0 હશે। ફરી પાછી ત્યાંથી ગતિ કરીને પોતાના ઘરે આવે છે, ત્યારે ઓટો રિક્ષામાં આવે છે, એટલે એની ઝડપ કેટલી? 25 કિમી પ્રતિ કલાક છે। તો યોગ્ય સ્કેલમાં આપણે નાનો આપણે શું દોરવાનો છે? આલેખ દોરવાનો છે। તો જો અહીંયા તેના જે રકમ આપી છે એ પ્રમાણે આપણે જો લખીએ તો પહેલાં તો કેટલા સમયમાં પહોંચે છે ઘરેથી, દાખલા તરીકે ઘરેથી ઓફિસ માટે આપણે ઘરેથી ઓફિસ જવા માટેની ગણતરી કરીએ પહેલાં। ચલો ઘરેથી ઓફિસ જવા માટે એની અંતર કેટલું? તો અંતર 2.5 કિલોમીટર છે। ઘરનો ઓફિસ વચ્ચેનું અંતર 2.5 કિલોમીટર પક્ષમાં આપી દીધું છે। ચાલતી જાય ત્યારે તેનો વેગ કેટલો છે? તો 5 કિમી પ્રતિ કલાક છે। તો ઘરેથી ઓફિસ જવા માટેનો સમય કેટલો છે શોધી કાઢીએ। તો સીધા રસ્તા પર અચળ વેગથી ગતિ કરે છે, તો વેગ બરાબર શું લખીશું? અંતર ભાગ્યા સમય। તો અંતર કેટલું? તો ધેરફોર આના પરથી સમય ટી બરાબર શું લખીશું? અંતર એટલે ડી ભાગ્યા વેગ બી। અંતર કેટલું? 2.5 ભાગ્યા 5 એટલે કેટલા થાય? 1/2 કલાક, અને 1/2 ઓવર બરાબર કેટલા મિનિટમાં લખીએ? તો 30 મિનિટ થાય। તો 9:30 કેટલા?
9:30 કલાકે ઓફિસે પહોંચે. કેટલા કલાકે પહોંચે? 9:30 કલાકે ઓફિસે પહોંચે. 9:30 થી 5 વાગ્યા સુધી ઓફિસમાં રહે છે. 9:30 થી 5 વાગ્યા સુધી ઓફિસમાં રહે છે. ત્યારે વેગ કેટલો હશે? બોલો. વેગ 0 છે. ખાસ યાદ રાખજો, એ વખતે વેગ કેટલો હશે? 0 હશે. આટલી ખબર પડી. હવે ઓફિસથી ઘરે જવા માટે ઓફિસથી ઘરે જવા માટેની આપણે વાત કરીએ તો એ વખતે અંતર તો એનું એ જ રહેશે ને. ઓફિસના ઘર વચ્ચેનું અંતર બદલાય એવું તો ના થાય ને કે ઘરે નીકળે એ વખતે ઓફિસ દૂર જતી રહે અથવા ઘર દૂર જતું રહે, એવું તો બનવાનું જ નથી. એટલે ઓફિસના ઘર વચ્ચેનું અંતર તો એનું એ જ રહેવાનું. તો ચલો, ઓફિસના ઘર વચ્ચેનું અંતર આપણને પહેલેથી ખબર છે કેટલું છે, 2.5 કિમી. પણ ઓટો રિક્ષામાં આવે છે. સવારમાં ચાલતી જતી હતી, વળતે ઓટો રિક્ષામાં આવે છે. હવે ઓટો રિક્ષામાં આવે તો વેગ વધારે છે ઓટો રિક્ષાનો, કેટલો? 25 કિમી પ્રતિ કલાક છે. તો એ વખતનો સમય શોધી કાઢીએ. તો ઘરે આવવા માટેનો સમય કેટલો? તો ટી બરાબર શું લખીશું? D/V. ડીની કિંમત 2.5, વીની કિંમત 25, એટલે 1/10. 1/10 એટલે કેટલા? આટલા કલાક. તો મિનિટ ફેરવીએ તો 60/10 મિનિટ થાય કે નહીં? કલાકના મિનિટમાં ફેર 60 વડે ગુણવા પડે ને, તો 6 મિનિટ થાય. તો પછી શું લખાય? બોલો. 5.06 મિનિટ કલાકે 6 મિનિટ ઉમેરી દીધી એટલે 5.0. જેમ પેલો 5.30 લખ્યું એમ અહીંયા શું લખ્યું? 5.06 કલાકે મહિલા એ ઘરે પહોંચે છે. તો મહિલા ઘરે પહોંચે છે નક્કી થઈ ગયું. તો આટલા સમયે ઘરે પહોંચે છે. હવે ચલો, આટલા સમયે ઘરે પહોંચે છે તો પછી હવે આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરી દઈએ. તો હવે આનો આપણે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ. તો યોગ્ય સ્કેલમાં આપણે અંદાજિત તમારે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરી દેવાનો. તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. અંતર કયા અક્ષ ઉપર લેવાનું? ફાઈના અક્ષ ઉપર. સમય કયા અક્ષ ઉપર લેવાનું? એક્સ અક્ષ ઉપર. એટલે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ તૈયાર થાય. સ્કેલ માપથી દોરવાનું. યોગ્ય સ્કેલ લઈ અને તમારે પછી આલેખ દોરવાનો. મને તો ખબર જ છે કે યોગ્ય સ્કેલ જ છે. આજે જુઓ, હું જે દોરું એ કેવું છે? યોગ્ય સ્કેલ છે. જુઓ, કમ્પ્લીટ છે ને? સીધી રેખા આવે કે નહીં? ના આવતી હોય તો સમજી લેવાનું કે આવી જ ગઈ. 9 વાગ્યાથી અહીંથી ઉપડે છે એટલે 9 વાગ્યાનો ટાઈમ છે. યાદ રાખજો, આ ઘર છે. ઘરથી અહીંયા 2.5 કિલોમીટર અંતરે આ ઓફિસ છે. ઓફિસે પહોંચી ગયા પછી હવે જુઓ, શરૂઆતમાં અહીંથી ગતિની શરૂઆત કરે છે. જુઓ, અચળ વેગથી ગતિ કરતી ક્યાં આવે છે? તો ઓફિસે આવે છે. તો અચળ વેગ છે. જ્યારે ઓફિસે પહોંચે ત્યારે એનો સમય કેટલો છે? તો 9:30 છે. આપણે લખીએ 9:30 ઓફિસે પહોંચે છે. 9:30 થી 5 વાગ્યા સુધી ઓફિસમાં જ રહે છે. એટલે ગમે તેમ સમય પસાર થાય, ઓફિસની બહાર જવાનું જ નથી. એટલે સમય પસાર થાય તો ઓફિસમાં સમય વધે જાય, પણ ઓફિસમાં જ રહેવાનું. તો એનો આલેખ દોરીએ તો બિંદુને જોડીએ તો આલેખ આવો સુરેખ મળે કે નહીં? વેગ 0 છે. તો આલેખ કેવો મળશે? ટીના અક્ષને સમાંતર. આલેખો સમજાયા ને? તો આલેખ કેવો મળશે? ટીના અક્ષને સમાંતર. હવે ચલો, ઓફિસમાં આ રીતે આ વખતનો સમય કેટલો છે? જુઓ, તો આ વખતનો સમય આપણે લઈએ તો કેટલા? તો 5 કલાક સુધી, 5 વાગ્યા સુધી ઓફિસમાં જ રહેશે. તો ઓફિસમાં રહી હવે ત્યાંથી કઈ બાજુ જવાનું છે? બોલો. તો ઘરે આવવાનું છે. ઘરે આવવાનું છે તો ઘર તરફ જવું પડે. આમ ઘર તરફ જઈએ તો આ રીતે ઘર તરફ જઈએ, પણ 6 મિનિટમાં તો ઘરે પહોંચી જાય છે. જતે અડધો કલાક, આવતે 6 મિનિટ. એટલે આના કરતો આલેખ આ રીતે આવે, થોડુંક નજીકનું બિંદુ આવે કે નહીં? આ અડધા કલાકનું બિંદુ છે. આ નજીકનું બિંદુ લઈએ તો 5.06 મિનિટ. તો આ સમયનો આલેખ જે આપણે કલાકમાં લઈએ છીએ અને અંતરનો આલેખ જે કિલોમીટરમાં લઈએ છીએ. ચલો, ખ્યાલ આવી ગયો. આ રીતે આપણને શું મળશે? એક્સ વિરુદ્ધ ટીનો આલેખ મળે. શું મળે? એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. તો મહિલા પોતાના ઘરેથી ગતિની શરૂઆત કરી, ઓફિસે પહોંચે, ઓફિસથી ફરી પાછી ઘરે આવે તો એનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને આ રીતે મળે. ચલો, ખ્યાલ આવી ગયો. તો આમાં કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. તો આમ એક્સ વિરુદ્ધ ટીનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને આ રીતે મળશે. હવે અહીંયા જે વેગ છે કેટલો છે?
તો 5 કિમી પ્રતિ કલાક છે। અહીંયા વેગ છે કેટલો છે તો 25 કિમી પ્રતિ કલાક છે। અહીંયા વેગ કેટલો છે તો 0 છે, આટલેથી આટલા ભાગમાં વેગ કેટલો 0। અહીંયા ઋણ વેગ આવશે। ધારો કે ઓફિસ ઉત્તર દિશામાં હોય તો ઘર ઓફિસથી કઈ દિશામાં દક્ષિણ દિશામાં છે। ઉત્તર દિશા તો આ દક્ષિણ દિશા, અને અહીંયા વેગ કેટલો 0। તો આવું મેં તમને સમજાવ્યું। તો આલેખો દોરાયા હતા ને એ વખતે સમજાવ્યું હતું કે નહીં? તો આ મહિલા માટે આપણે એક્સ વિરુદ્ધ ટીનો જો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આ રીતે મળે। તો આખો દાખલો તમારે વ્યવસ્થિત રીતે ઉતારવાનો, ખબર પડી કઈ રીતે? તો ઘરેથી ઓફિસ જવા માટે લખી દીધું, ત્યાર પછી 9:30 કલાકે ઓફિસે પહોંચે છે, 9:30 થી 5 વાગ્યા સુધી ઓફિસ મળે ત્યારે વેગ 0। ઓફિસથી ઘરે જાય ત્યારે આપણને શું મળશે? આટલો સમય મળશે, આટલી મિનિટ મળે, આટલા સમયમાં ઘરે પહોંચી જાય છે। 5 ને 6 કલાકે મહિલાએ ઘરે પહોંચે છે। તો આ બધા જ મૂલ્યો 5 ને 6, 9:30, 9થી શરૂઆત, બરાબર, ત્યારે વેગ 0, કાપેલું અંતર 2.5 કિમી, આ બધા મૂલ્યો લઈ અને તમારે એક્સ વિરુદ્ધ ટીનો જો આલેખ દોરો તો એ આલેખ આપણને આ રીતે મળે છે। ચલો, ખ્યાલ આવી ગયો? કોઈ કન્ફ્યુઝન ખરું આમાં? ચલો, આવડશે તો એનો આલેખ આપણને આ રીતે મળે। તો પછી આનો એક્સ્ટ્રા દાખલો એક બીજો આપણે લખી દઈએ। ધારો કે એક વ્યક્તિ તેના ઘરથી સવારે 8 વાગે પૂર્વ દિશામાં આવેલા એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જાય છે। પેટ્રોલ પંપ ઘરથી 4 કિમી અંતરે છે। પેટ્રોલ પુરાવા માટે લાગતો સમય પેટ્રોલ પંપ સુધી પહોંચવા માટે લાગતો સમય પેટ્રોલ પંપ પર પહોંચવા માટે લાગતો સમય 10 મિનિટ છે। તે 20 મિનિટ સુધી પેટ્રોલ ભરાવા માટે ઊભો રહે છે। ત્યારબાદ 30 કિમી પ્રતિ કલાકની ઝડપે ઘરે પાછો આવે છે। તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો। તો આટલું કામ તમારે જાતે કરવાનું રહેશે, બરાબર? આ કામ તમે જાતે પૂરું કરી દેજો।